कारेलीबाग विस्तार में आए रात्रि बाजार में आज युवा योद्धा संगठन द्वारा पाकिस्तान के प्रधानमंत्री नवाब शरीफ का पुतला फूंका गया। आज शहर के कारेलीबाग के रात्रि बाजार में युवा योद्धा संगठन द्वारा पाकिस्तान के प्रधानमंत्री नवाब शरीफ का पुतला दहन किया गया। इस संगठन के प्रतिनिधि का कहना है कि पाकिस्तान द्वारा बार बार युद्ध विराम का उल्लंघन हो रहा है एवं कल कश्मीर में ISIS का ध्वज फहराया गया है। इस बात का कड़ा विरोध जताने के लिए हम नवाब शरीफ के पुतले का दहन कर रहे हैं। ये ISIS आज अमे पाकिस्तान विरुद्ध आज देखाव कर्या छे। एमां एवुं छे के सीज फायरनुं उल्लंघन आ लोकोए चालू करी दीधुं। 2 દિવસ પહેલા બંધ કરી દીધું, પાછે કાલે બપોરે ચાલુ કર્યું અને 2 આપણા સૈનિકો ઘવાયા છે। એટલે શું તમે અમને આ હિન્દુસ્તાન મર્દોનો દેશ છે, જો પાકિસ્તાને યુદ્ધ કરવું હોય તો અમને એકવાર જાહેર કરી દો, જાહેરમાં કે અમારે યુદ્ધ કરવું છે તો કરી લઈએ, સામે સામે આવી જાઓ। શું આતંકવાદીઓનો તમે પીઠબળ લઈને અમારી પર, અમારા નિર્દોષ નાગરિક પર તમે હુમલા કરાવો છો? આતંકવાદીઓમાં જો એટલી તાકાત હોય તો આવો મેદાનમાં અમારી હિન્દુસ્તાનના બધા મર્દો તમારો સામનો કરશે। અને કાલે કાશ્મીરમાં જે ISIS વાળા એમનો ઝંડો બતાવ્યો એ માટે અમે અમારો આજે ઉગ્ર વિરોધ છે। અને શું આ આતંકવાદીઓ અમારા હિન્દુસ્તાન પર નજર છે તો એ તમે ભૂલી જજો। આતંકવાદીઓ જે તમે છુપા હુમલા કરો છો, જો તમારા તાકાત હોય, જો તમે અસલી મુસ્લિમ કે અસલીમ આતંકવાદી હો તો આવો સામે, અને સામે અમારી જોડે કરી જો તમને ખબર પડે કે હિન્દુસ્તાનનો એક એક છોકરો, એક એક નાગરિક મર્દ છે જે કોઈ દિવસ છુપાઈને હુમલા કરતો નથી।